ગુડ મોર્નિંગ કિસાન ભાઈઓ, તો કેમ છો બધા મિત્રો? આપણે આજે આવી ગયા છે આપણા બાજુમાં જે સરગવાના ફાર્મમાં. અને તમે જોઈ શકો છો આ સરગવા માત્ર ને માત્ર 4 મહિનાના છે. તમે જોઈ શકો છો એની હાઈટ, એનો વિકાસ અને શું લેવલનો છે, કોઈએ વિચાર્યું ન હોય એવા લેવલનો થઈ ગયો છે. ને મેં પણ એવું એક્સપેક્ટ નથી કર્યું કે આટલો બધો વિકાસ એમાં થઈ જશે અને સારો એવો વિકાસ થઈ જશે એવું મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું. અને મેં મારી નજરે જોયું છે કે આ 4 મહિનાના છોડ ખરેખર આવા હોય. તમે જોઈ શકો છો જાણે કે જંગલ બની ગયું હોય, એટલો બધો વિકાસ થઈ ગયો છે. અને હું છું નાનો એવો કિસાન, અને અમે શરૂઆત કરી છે આ વર્ષથી કે આપણા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે, જે પણ ખેડૂત ભાઈ, નાના બધા ખેડૂત ભાઈઓ છે, એની આવકમાં કેવો સુધારો થાય એવી એક અમે શરૂઆત કરી છે. આ વર્ષે અમે એક્સપેરિમેન્ટ કર્યું છે. આવતા વર્ષે બીજા લોકોને અમે વવડાવશું અને અમે કહેશું કે ના આ જ ખેતી કરવી જોઈએ. અને આની અંદર સારો એવો મુનાફો પણ છે, બેનિફિટ પણ સારા છે, અને આમાં પૈસા ઢળક છે એવું અમે માનીએ છીએ. અને બીજા પણ કિસાનને અમે કહેવા માંગીએ છીએ, ના ખરેખર તમારે સરગવાની ખેતી કરવી જોઈએ અને સારી આવક મળે એવું પણ હું પણ એમ દિલથી ચાહું છું કે મારા કિસાન ભાઈઓને સારી એવી આવક મળે અને સારો એવો મુનાફો થાય એવી પણ હું પણ એક આશા લઈને બેઠો છું. આપણા જો કિસાનો છે એ હવે ખેતીમાં પોસાતું નથી, ખર્ચા વધી ગયા છે. એના હિસાબે હવે આ ખેતી બીજી બધી ખેતીઓમાં પોસાય એમ લાગતું જ નથી. એટલે આપણે એવી ટેકનોલોજીવાળી ખેતીઓ કરવાની છે, તો જ આ દેશનો ખેડૂત આગળ આવી શકે એમ છે. તો જો પણ અમારી ચેનલની સાથે જે કિસાન મિત્રો જોડાઈ રહ્યા છે એને દિલથી હું ધન્યવાદ કરું છું. અને મારા ખેતરની મુલાકાત લેવી હોય તો કમેન્ટ કરીને જરૂર લખજો, હું જરૂર વિઝિટ કરાવીશ તમને. અને મારું એડ્રેસ છે ગામ અનાપુર છોટા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા અને ગુજરાત. જે પણ ભાઈને વિઝિટ કરવી હોય એ ડાયરેક્ટ આવી જાય અનાપુર છોટાની અંદર અને મારું ફાર્મ જોઈ શકે છે. અને તમને હું બતાવું છું આ પાછળનો કેમેરો કરીને. જો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર 4 મહિનાના આ સરગવા છે. અમે આમાં એક નવું એક્સપેરિમેન્ટ કર્યું હતું. જો આપણે દેશી ખાતરનું ને એનું એ બધી માહિતી તમને મળી જવાની છે. તમે જરૂર મુલાકાત લો. અને જે ભાઈને આ ખેતી કરવી છે, બહુ ઓછી જમીનની અંદર સારી એવી આવક મળે એવી ખેતી છે. અને જે પણ ભાઈને આ ખેતી કરવી હોય અમારો કોન્ટેક જરૂર કરે. તમે જોઈ શકો છો આમાં આ પ્લોટમાં કમસે કમ 700 થી 800 છોડ લાગેલા છે. અને આવક સારી ઊભી થશે આ વર્ષે. અને આ એક વાર વાવવાની છે વસ્તુ, અને કમસે કમ 10 વર્ષ આ વસ્તુ ચાલતી રહે છે. સતત આવતી 10 વર્ષ જેવી 10 વર્ષની ખેતી છે. પછી પાછી પણ તમે વાવી શકો છો. 1 વર્ષ વાવો એટલે 10 વર્ષ તો તમારે બિલકુલ વાવવાનો ખર્ચ 0 થઈ જવાનો છે. કેમ કે તમારે વારી ઘડીએ વાવવા નહીં પડે. અને બીજી ખેતીમાં શું છે કે તમારે હર 4 મહિનામાં નવું વાવવું પડે, તો એમાં તમારો ખર્ચ વધી જાય છે. આમાં જેટલો બને એટલો ખર્ચ ઓછો થશે. તમે જોઈ શકો છો ફૂલ પણ ચાલુ થઈ ગયા છે. હવે થોડાક ટાઈમમાં એમાં ફળી પણ લાગી જશે. અને 2 થી 3 મહિનાની અંદર એમાં અમારે હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જવાની છે. હાર્વેસ્ટિંગ ચાલુ થશે એટલે આવક પણ ચાલુ થઈ જવાની છે. અને બહુ ટૂંકા મતલબ ખાલી 7 થી 8 મહિનાની અંદર આપણને આ ઇન્કમ આપતો એવો એક છોડ છે કે આપણે 7 થી 8 મહિનાની અંદર તમને ઇન્કમ ચાલુ કરી આપે છે આ છોડ. અને જે પણ આપણે ખેડૂત ભાઈને વાવવાની ગણતરી હોય એ અમારો સંપર્ક જરૂર કરે.
અમે એને સીડ ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, કેવી રીતે વાવવું અને બધી A to Z માહિતી આપશું. અને જેટલું બને એટલું અમે એમને કોશિશ કરશું કે એ ખેડૂતને પૂરેપૂરી માહિતી આપી શકો એવી અમે ખેડૂતને અમે પૂરેપૂરી માહિતી આપી શકો એવી અમે કોશિશ કરશું. અને બીજા બધા ખાલી વિડીયો બનાવે છે, પણ એ બધા વિડીયોમાં બતાવતા નથી, કહેતા નથી કે કેવી રીતે કરવું, કેવી રીતે બધું મેનેજ કરવું. એ બધું કોઈ તમને નહીં શીખવાડે, પણ આપણે શીખવાડશું. આપણે એવું નથી કે ખેડૂત આપણો ભાઈ છે અને ખેડૂતની આવક કેવી બમણી થાય એ અમે એક નવી વિચારણા લઈને ચાલ્યા છીએ કે આ વખતે આપણે ખેડૂતોને સારી એવી આવક મળે એવી આપણે ખેડૂતોની એવી જ ખેતી કરાવવા માંગીએ છીએ. જય જવાન, જય કિસાન. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરો, અને જેટલા પણ ખેડૂત ભાઈઓ છે આ બધા લોકો આ વિડીયો જરૂર દેખે અને જરૂર આ ખેતી કરવી જોઈએ. અમારો વિડીયો દેખવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.